અહીંયા સરસ મજાનો સરેરાશનો દાખલો પૂછાયો છે. બંને રીતે કરીએ આપણે, પહેલા ગણતરીથી કરીએ અને પછી ડાયરેક્ટલી આપણા કોમન સેન્સથી કરીએ. અહીંયા તમને કીધું છે કે કિસ્મતના 7 વિષયના ગુણની સરેરાશ 75 છે. એનો મતલબ કિસ્મતના જે છે દરેક વિષયમાં જે છે 75 માર્ક્સ છે, આપણે એવું કહી શકીએ. તેનું ટોટલ જે છે 7 × 75 થઈ જશે. તો 7 × 5 = 35, વધી પડી 3, 70 × 49 ને 3 જે છે કેટલા થઈ ગયા ભાઈ? 52 થઈ ગયા. આ ટોટલ માર્ક્સ થઈ ગયા. ગણિતના માર્ક્સ બાદ કરીએ તો બાકીના વિષય એટલે કે 6 વિષય બચ્યા અને એની જે છે સરેરાશ કેટલી થઈ ગયા છે? 77. તો જુઓ 6 × 7 = 42, વધી પડી 4, 6 × 7 = 42 ને 4 = 46. તો એનો મતલબ કે આ બેનો ડિફરન્સ છે. ગણિતના માર્ક્સ હશે તો 5 માંથી 2 જાય તો 3 અને 12 માંથી 6 જાય તો 6. તો આ 63 માર્ક્સ આપણો જવાબ આવી ગયો. બીજું કેવી રીતે કરી શકીએ ભાઈ? એના જે છે 7 વિષયની એવરેજ જે છે 75 છે અને 6 વિષયની એવરેજ 77 છે. એનો મતલબ એક વિષયની જે છે માર્ક્સ બાદ કરીએ તો એના 2 ગુણ વધી જાય છે. કેટલા વિષયમાં? 6 વિષયમાં. તો 6 × 12 એટલે કે અહીંયા તમારો જવાબ જે છે 12. હવે પહેલા જે છે 75 ની એવરેજ હતી, હવે 77 થઈ ગયા છે. એનો મતલબ જે એક વિષય હતો એમાં 75 માં 12 માર્ક્સ ઓછા હતા એટલે તમારો જવાબ આવશે 63. તો કોમન સેન્સથી પણ કરી શકાય, ગણતરી પરથી કરી શકાય. તો જવાબ છે 63.